સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના બ્યુગલો વાગી ચૂક્યા છે અને તમામ પક્ષો જે છે તે પોતાની રીતે ચૂંટણી જીતવા માટેના તમામ દાવપેચો જે છે તે લગાડી રહ્યા છે અને હાલ વાત કરીશું બોટાદની, તો બોટાદમાં પણ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. આગામી 26 તારીખે આ ચૂંટણી યોજાવાની છે. ત્યારે આપણી સાથે બોટાદ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ અને જિલ્લા ચૂંટણીના ઇન્ચાર્જ ભીખુભા વાઘેલા જોડાયા છે. આપણે તેમની સાથે સીધી વાત કરીશું. બાપુ, પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ઇન્ટરવ્યુમાં. ખાસ તો મારે પહેલા એ જ વાત કરવી છે કે હાલ જે પ્રમાણે આ ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ચૂકી છે અને ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ પક્ષો એડીચોટીનું જોર લગાડીને તેમની રણનીતિ કરવાની શરૂઆત થઈ ચૂકી છે. તો આપની પાસે મારે એ જાણવું છે કે તમારી દ્વારા કેવી તૈયારીઓ? બોટાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બોટાદ જિલ્લા પંચાયત, બોટાદની 4 તાલુકા પંચાયત અને બોટાદ નગરપાલિકા, સાથોસાથ બરવાળા નગરપાલિકા, જ્યારે એની ચૂંટણી ખૂબ નજીકના દિવસોમાં એટલે આગામી 26 તારીખના રોજ યોજાવાની છે, ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે હમણાં પાર્ટીના આદેશ મુજબ ઘર ઘર સંપર્ક અમારે અત્યારે જ્યારે ગઈકાલે અમારે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હતો ત્યારે અમારા દરેક આગેવાનોના ઘર ઉપર ત્યાં અમારે ધ્વજ લહેરાવવામાં આવ્યો અને સાથોસાથ બોટાદ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે તમામ બોટાદ જિલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ વિશેની અમારા માનનીય પ્રદેશ દ્વારા આગેવાન દ્વારા, પ્રદેશમાંથી ઉપસ્થિત આગેવાન દ્વારા ખૂબ સરસ મજાનું અમને જ્યારે માહિતી અને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે અને અમારા બોટાદ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ ત્યારે ધ્વજવંદનમાં પણ અમારા ભારતીય જનતા પાર્ટીના ધ્વજ લહેરાવવામાં સૌ કાર્યકર્તાઓ જોડાયા હતા. અને આગામી દિવસોમાં જ્યારે અમારા તમામ કાર્યકર્તાઓ જે કોઈ અમારા ઉમેદવારો હશે તે ઘર ઘર સુધી જઈ ઘર ઘર સંપર્ક કરી અને જે વિકાસની વાતો છે, પાછલા વર્ષોમાં જે વિકાસ કાંઈ કર્યો છે એની વાતો કરી અને આગામી ફરી એકવાર જ્યારે અમારા કમળના નિશાન ઉપર અમે જ્યારે પ્રચાર પ્રસાર શરૂ કરી રહ્યા છીએ ત્યારે અમને 100% દ્રઢ વિશ્વાસ છે કે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જેનો ધ્વજ હંમેશા લહેરાતો આવ્યો છે ને એ આગામી દિવસોમાં લહેરાવાનો છે. બાપુ, ઉમેદવાર પસંદગીની જો વાત કરવામાં આવે તો કેવા ઉમેદવારોને પસંદ કરવામાં આવે છે? જ્યારે ઉમેદવારની પસંદગી કરવાની વાત હોય ત્યારે સ્વચ્છ પ્રતિભાવાળા, એજ્યુકેશન સાથોસાથ આ બોટાદ નગર તેમજ બોટાદ જિલ્લા પંચાયત અને બોટાદ જિલ્લાનો જે કાંઈ વિકાસ થાય એમાં સહભાગી થાય એવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જીતની કેટલી આશા છે? જીતની અમને 100% આશા છે, કેમ કે ગઈ જિલ્લા પંચાયત અમારે બોટાદ જિલ્લાની 20 જિલ્લા પંચાયતની સીટો છે, તેમાંથી 19 સીટો જ્યારે ભારતીય જનતા પાર્ટીની આવી હતી, માત્ર 1 સીટ કોંગ્રેસની આવી હતી. ત્યારબાદ તમામ તાલુકા પંચાયત જેવી કે બોટાદ તાલુકા પંચાયત, બરવાળા તાલુકા પંચાયત, રાણપુર તાલુકા પંચાયત અને ગરડા તાલુકા પંચાયત, આ તમામમાં અને સાથોસાથ બોટાદની નગરપાલિકા અને બરવાળાની નગરપાલિકા, તમામ નગરપાલિકાઓમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી બહુમતીથી વિજય થયો હતો. લોકો પાસે જ્યારે જવાનું થશે, મતદારોને કયા મુદ્દાઓ લઈને તમે મતદારો પાસે જશો? અમારે જ્યારે લોકો પાસે અમે મત માંગવા માટે જઈ રહ્યા છીએ ત્યારે અમારી પાસે આ વિકાસનો મુદ્દો છે અને અમારો માનનીય નરેન્દ્રભાઈ મોદી અને માનનીય અમિતભાઈ શાહ, સાથોસાથ અમારું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, એમના નેતૃત્વ નીચે જે કંઈ આ વિકાસનું કામ થઈ રહ્યું છે, સાથોસાથ દેશ લેવલના જે અમારા જે મુખ્ય મુદ્દાઓ હતા, જે 370ની જેવી કલમો હોય, રામ મંદિરનો મુદ્દો હોય, આવા રાષ્ટ્રીય જે મુદ્દાઓ જે હતા એ મુદ્દાઓ જે કંઈ વચન આપ્યું છે તમામ વચનો અમે પૂર્ણ કર્યા છે અને સાથોસાથ અમે જે કંઈ બોટાદના નગરપાલિકામાંથી લઈ અને બોટાદ જિલ્લામાં જે કંઈ વિકાસના કામો કર્યા છે એ લઈ અમે લોકોની વચ્ચે જવાના છીએ. બહુ કોંગ્રેસ દ્વારા ખાસ કરીને એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે જિલ્લા પંચાયતમાં અનેક ભ્રષ્ટાચારો થયા છે, જેમ કે બાવળ કટિંગ હોય, તે સિવાય અનેક જેવા છે તેમાં ભ્રષ્ટાચાર થયો તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. એ બાબતે આપ શું કહેશો? કોંગ્રેસ એક વિરોધ પક્ષ છે એટલે સ્વાભાવિક છે એ વિરોધ કરે, પરંતુ માત્ર આક્ષેપો છે, ક્યાંય પણ સાબિત થયું નથી, ક્યાંય પણ તપાસ પણ કોઈની આવી નથી. એટલે જે કંઈ આક્ષેપો કરે ખૂબ પાયાવિહોણા છે અને અમારી ભારતીય જનતા પાર્ટીએ જે કંઈ શાસન કર્યું છે કે જે કંઈ કામો જે કર્યા છે એ સ્વચ્છ અને ખૂબ સારા એવા કામો ત્યાં કર્યા છે. બહુ ખાસ વાત કરવામાં આવે તો બોટાદ નગરપાલિકાની પણ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે બોટાદ નગરપાલિકામાં પણ ઘણા બધા આક્ષેપો થયા છે, ભ્રષ્ટાચારના આક્ષેપો હોય. બોટાદમાં પાણીની જો વ્યવસ્થા છે તો અમુક વિસ્તારોમાં પાણી પણ નથી પહોંચ્યા, અમુક વિસ્તારોમાં કામ પણ નથી થયા તેવી પણ વાત છે.
તો આવતા દિવસોમાં આગામી દિવસોમાં કેવી રીતે કરશો? હું આપને જણાવું કે હમણાં જ 1 વર્ષ પહેલા બોટાદ નગરપાલિકાની પેટા ચૂંટણી હતી. એની અંદર 44માંથી 41 સીટો, એક સીટ વધારીને 2020માં 40 સીટ આવી હતી, પરંતુ આ વખતે 44માંથી 41 સીટ જ્યારે આ લોકોએ બોટાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને આપી હોય ત્યારે હું આપને એ કહીશ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષોથી આ નગરપાલિકામાં શાસન છે, કે એની પ્રાથમિક સુવિધાઓ છે, કે જે પાણીની સમસ્યા બોટાદમાં વર્ષોથી હતી એ સમસ્યા અહીંયા દૂર કરી છે. ક્યાંક ને ક્યાંક એવો વિસ્તાર હશે જ્યાં છેવાડાનો વિસ્તાર હશે કે જે હમણાં જ આઉટગ્રોથમાંથી બોટાદના નગરપાલિકાના વિસ્તારમાં આવ્યો હોય તો ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રશ્નો છે, પણ અમે આગામી દિવસોમાં એ જઈ અને તમામ બોટાદના જે પ્રાથમિક પ્રશ્નો છે એનું અમે નિરાકરણ લાવશું. બાપુ, ખાસ વાત કરવામાં આવે તો બોટાદ જે વિસ્તાર છે, બોટાદમાં પીવાના પાણીની મોટી સમસ્યા છે. ઓછામાં ઓછા 5 દિવસે કે 8 દિવસે લોકોના ઘરે પાણી આવે છે. હું તમને વાત કરીશ તો હમણાં જ બોટાદ નગરપાલિકામાં એક 20-25 કરોડ આજુબાજુનું ટેન્ડર મંજૂર થયું હતું અને એની પાણીની લાઈન પણ નવી નખાઈ ગઈ છે. પાણીનો ત્યાં સંપ પણ બની ગયા છે. એટલે આગામી દિવસોમાં આ પ્રશ્ન જે વર્ષોનો જૂનો પ્રશ્ન છે એ હલ થવા જઈ રહ્યો છે. એટલે હું આપને જણાવીશ કે ખૂબ ટૂંકા ગાળામાં બોટાદને એકત્ર પાણી મળી રહે એવું સંપૂર્ણ આયોજન બોટાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ આભાર બાપુ, આપે આપનો કિંમતી સમય આપ્યો તે બદલ. નમસ્કાર.